આજે જે લોકોને હેર ના હોય માથામાં એ લોકોના હેર લગાવવા અમારે લેવાના નહીં. તો ફટફટ ઉડી છે બધા. વઘારેલી રોટલી લઈને આવી અને છાસ. હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ, ઉર્વિન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે મેં સવારના 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કરે. આજે મારે જવાનું અમદાવાદ, તો એના માટે અત્યારે હું 5 વાગે જાગી ગઈ હું, મતલબ બ્રશ નહીં કરી લીધું. હવે હું પથારીમાં ચા નાસ્તો લઈને બેઠી હું, કેમ કે ભાઈ બહુ જ ઠંડી છે બહાર. નીચે બેસું તો બી હું ઠંડુ એટલે હું પથારીમાં લઈને જ બેસી ગયું. અને પછી મારે 6-6:30 જેવું કાણોદર પહોંચવાનું હોય, તો કંઈ નહીં, હું રેડી થઈ જાઉં, પછી મળીએ કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, હવે હું રેડી થઈ ગયું. અને જે સિદ્ધાર્થ મન મૂકવા આવે ને, જાગતો નતો ને, મારી પાસે ડબલ સ્વેટર ને માથા પર મૂઢે હાથે એટલું પહેરી છે. શરદી થઈ એટલે મને ઠંડી નહીં લાગતી, બરોબર? એટલું પહેરીને હેડે. હવે મને મૂકવા આવે, કાણોદર જવાનું હે, તો ચલો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ, હવે અમે લોકો અમારા મેડમના ઘરે, હું આટલી વાર બેઠી હતી અને ત્યાંથી હવે હાઈવે પર આવ્યા. મને આ લોકોને 6:30 બોલાવીને એ લોકો 7:30 હવે હેડે આવી બધા. અને સૌથી વધારે મોડું આ રિયાઈ કરી, રોટલી વઘારે છાસ લેન. તો કઈ નહીં, હવે ઇકો કરીએ તો ઇકોમાં જવાનું એ બધા, તમે લોકો જઈએ. ફ્રેન્ડ્સ, હવે અમે લોકો ઇકોમાં બેસી ગઈ. મીનુ દીદી તો બધા તારા છોકરાને લઈને આવવાનું તો તમારે દિલ્હીના ગેમ મૂકીને આવ્યો. આશીષ દીદી જોઈ હમણાં વ્લોગમાં કે હજી જોઈ. ફ્રેન્ડ્સ, હવે મેં પેટ્રોલ પંપે બધા ફ્રેશ થવા ઉપર મને લે કરો આખા બ્લોગમાં હું જ છું, બીજું કોઈ નહીં. અમે લોકો અમદાવાદ આવી ગયા અને કિંજલ મેડમ અમને બ્લશર લગાવી આલી. માપનું લગાવજો કે ના મસ્ત લાલ વધારે ના થઈ ગયું. બાજુ ટામેટા કરી દીધા. બ્લોગમાં આવી જશે, ખબર પડી જાય મેકઅપ આર્ટિસ્ટ. ના, ચેતન એમ કે કોને બતાવવા કરી. ફી કેટલા અહીંયા જોવાવાળા. ઓકે, થેન્ક યુ સો મચ. તમારે નથી કરવું? ના, અમારે નથી કરવું. કેમ ઉતરી જશે. હવે છોકરો આવી એટલે ના કરવાનું ને. એવું કોઈ ના હોય કે છોકરો ના કરવાનું. રિયાબેન, તમારે બ્લશર નથી કરવું? કેમ? આ લોકો બધા ને બ્યુટી પાર્લર ખોલી દીધું. એક માથું વળાવે ને, એક બ્લશર કરે ને, એક લિપસ્ટિક કરે ને. અમે લોકો અંદર એન્ટર થઈ ગયા અને અંદર છેક અંદર તો 11 વાગે એન્ટ્રી, ત્યારે જવાનું હોય. અને અત્યારે બધા નીકળે, આપણને મળી જાય એન્ટ્રી. 11 વાગે જ જવાનું હોય ને. પણ ના, તો આ તો કે 11 વાગે હે ને. મીનુ દીદી ચાલુ થા. એ તો ખાલી કહેવાનું તમને લોકોને. વાહ વાહ, આ તો બકાવી મારા છે. બકાઈ ના દાદુ, તમે અંદર આવો ને. હા, હેડ બંધ થા છોકરા. બધા અહીંયા આવીને જ ઉભા. અંદર કેવું હોય ચલો હું તમને બતાવું. જેને જો અમાર રિયા હે ને, બેગ પકડવાના 10 રૂપિયા લે, નોઠણા પકડવાના 5 રૂપિયા. મીનુ દીદી, દુપટ્ટો પકડવાના 5 રૂપિયા, પર્સ પકડવાના 10 રૂપિયા. રિયા બેન નવો ધંધો ખોલે. સોરી રિયા ભાઈ. બસ પણ હેડ, હવે શર્મા મત એટલી. તો ફ્રેન્ડ્સ, અહીંયા અંદર જવા માટે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય અને આપણે હાથ ઉપર સિક્કો મારે. જો આવી રીતે સિક્કો મારે. એમ કહેવું શું બધા જો બધા શું એ ફૂલ એસી ચાલુ હે. તો અંદર અમે લોકો એન્ટર થઈ ગઈ.
ચલો હવે જોઈએ શું શું છે અંદર. કિંજલ મેડમ જોજો. ઓય જો વોશરૂમમાં બધા રેડી થઈ અંદર છોકરીઓ બધી. પણ રિયાબેન તમે લેડીઝ ટોયલેટમાં કેમ આવ્યા છો? ઓ રિયાબેન બધા હવે રેડી થવા લાગે. કિંજલ મેડમ રેડી થવાનું જ પત્તું નહીં. અરે ઠંડી લાગશે અંદર જવાનું બધા ખુલ્લે જ બરોબર. એ રિયા તું શું તૈયાર થયેલી? આ સેલિબ્રિટીની એક્શન કરી હા. મીશોની સેલિબ્રિટી. હવે અમે નેલ્સના સ્ટોલ ઉપર આવ્યા એમને કેટાઈ લેવાની એટલા માટે. આ રે શેડ જો આ રહ્યો તો મારા જોડે આ નંબર છે 1 ને બધો હતો ને 1 આ 6 5 એ બધા. હારીસભાઈ અમને ઓળખો? ઓળખ્યા? એક નંબર આપો જો છે પૂર્વી બીજો જીઓ લઉં. હવે અમે લોકો હેર એસેસરી મતલબ હેર શું કહેવાય હેરના સ્પ્રે ને બધા આઈલેસીસના સ્ટોલ પર આવ્યા. બધી એસેસરીઝ ને બધું એ 260 આ સ્ટોલ ઉપર ને બધી વસ્તુ 50% ઓફમાં હેર એસેસરીઝ ને બધી. આજે જે લોકોને હેર ના હોય માથામાં એ લોકોના હેર લગાવવા અમારે લેવાના નહીં. શું લોહી લીધું? શું લોહી? જો બધી હેર એસેસરીઝ અહીંયા. પૈસા તો ફટફટ ઉડી છે બધા. એવા ઉડી પૈસા તો જોરદાર ઉડી ના ઓમાં થેલીમાં આવી. જઈને બધાને મોઢા ને માથા ઉપર લાગશે. એ તો આવતે આવશે હાલતે ખાલી થઈ કે જુઓ કેટલી ભીડ બધે. ફ્રેન્ડ્સ હું તમને એક ક્ષણ બતાવું. અહીંયા બધા નવા નવા મને તો લે કરો. તો ફ્રેન્ડ્સ હવે જો શું કહેવાય પકોડી લેંગો ના ખાવા એવી રીતે અમે વસ્તુ લેવા. હાથ પકોડી નહીં ખાતા હાલ ફાઉન્ડેશન ને બધું લેવાનું. તાણ થાક લાગે એટલે ચા બે જઈ થાક લાગે જોરદાર ભૂખેલા જીઓ હેડો બહાર ખાવા લઈ તમને લાગે થાક કેવા હસી આયા તો કેવા થઈ ગયા કેવા. આ રિયન થાક નહીં લાગ્યો. શું લેવાનું તો થાક નહીં લાગ્યો. આટલે બધાનું ઉપાડીને મૂકવાની તો બિચારીમાં પર્સ ને પકડીને ઊભી હતી. પણ રિયા આમ તો જો બિચારીની બિચારો. હવે તો ભૂખ લાગી હેડો બહાર ખાવા જો. હેડો હેડો ખાલી બ્લોગ પર હેડો કીયો શાક રોટલી લાવ્યો શાક રોટલી ખાવાની લઈને આવ્યો ઘરેથી લઈને આવ્યો વઘારેલી રોટલી. આ બહારથી પૈસા નખાવે છે રિયાના હાથની વઘારેલી રોટલી અને છાસ રિયા બની લઈએ. કારણ કે બહુ મોંઘું મળે રિયા મમ્મી કે વઘારી લઈ જવા દે. અને એ એકલી રોટલી ઉતરીને એટલે જોડે છાસે લઈને આવીએ. કેટલાની ખરીદી કરી? 10,000. અને હવે પડાઈ કેટલા? 10,000. તો અમને આપજો ને થોડા. ના આમાં લેવાનું બાકી છે બધા. પણ આટલું શુદ્ધ કેમ બોલવા માંડ્યા? તમે થોડા કાળા આવો છો હાલ પાછો બોક્સ આવે ને એટલે ચાલશે ને. ઓકે વાંધો નહીં. હેડો હવે તાણી. હવે કિંજલ મેડમ એના ચોકલેટ ખોઈ ચટકા રિએક્શન જોઈએ આપણે. એ રિએક્શન અલા રિએક્શન તો લેવા નહીં દેતા. કેવી કલાક ના હોય મારી રિએક્શન નહીં આવું એટલે
મત કાઢ. ના ચોકલેટ ખાધી પોપડા થઈ ગયા. હવે નહીં લાગ. પતી ગયું હવે ના થાય ઓવર એક્ટિંગ મત કરો. તો હવે એને બધાને ખરીદી થઈ ગઈ ને મીનુ દીદીને ને એમનો છોકરો યાદ આવે ને તે ઘેર છે આવું એ. રોવો મત રોવો મત મને કોણ યાદ આવ્યું? એને વાર યાદ આવ્યો એને હમણાં મારી વિડીયો કોલમાં વાતો કરતા હતા. કરણની યાદ આવી. બોલાવી દો હોય તે આવી જાય. ના આવી આવતા હશે. ચમ ના આવી કામ કામ ના આવી કામ કામ. અને રિયા તને કોની યાદ આવી ચમ કોઈ નહીં ના. ખીજાના ફોટો જો આવ્યો છો. કોઈ ના આવે તો કોઈ નહીં ના આવે. અચ્છા ઓકે ચલો ડન. તમને કોઈની યાદ આવે હે? અક્ષુ જોજો. ઓ સેલ્ફી ક્વીન તમને કોઈની યાદ આવે ના ચમ કોઈની યાદ નહીં આવે. તો કઈ નહીં. અને જુઓ અહીંયા બધા પબ્લિક કયો મેકઅપના જો અત્યારે મેકઅપનો ડેમો ચાલુ હોય એ સ્ક્રીન પર બધું બતાવે એ લોકો. અને એ બધા બેઠા અમુક લોકો અહીંયા બેસીને ખાવા ખાય. અહીંયા બધા સ્ટોલ નાખેલા. તો અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં હાલ ખાલી દાબેલી અને એક વડાપાઉં લીધું. જૂના લોકો ઘેરથી શાક રોટલી લઈને જાય અને આ વઘારેલી રોટલી લઈને આવીએ અને છાશ. હું છાસ નહીં લઈ. એટલા હતી ને છાશ. હું લઈ. અચ્છા તમે લાયા. અને રિયા એને ટોમેટાવાળી રોટલી લઈને આવીએ વઘારેલી. પણ રિયા ઉપર ચમ નહીં જોતી. એ રિયા આ શું થયું? હવે અમે લોકોએ એને જમી લીધું ને હવે અમે 2 વાગ્યા ને હવે 12 આવીને જુઓ કેટલી બધી ખરીદી કરી. કેટલા પૈસા વાપરીને આવ્યા 15,000. તમે? 13,000. મેં 12,000 ની ખરીદી કરી. મજા નહીં. ના મજા આવી હોય. મજા ના આવી તો એ 20,000 ની 12,000 ની 15,000 ની ખરીદી કરી. મજા આવી હોત તો કેટલા ખરીદી કર્યો વિચારો. તો 50,000 ની તો કરી જ દે. બરાબર 50,000 તો વાપરી. જો મજા ના આવે તો બધા આટલી ખરીદી કરે અમારે. કોનો જો એ મોડલ તમને મોડલ બતાવું. અહીંયા જે લોકોએ મેકઅપ કરે ને એમનું શૂટ થાય હું તમને બતાવું. ઓળખો છો બધા અમને? રોડ ઉપર બેઠા છે જુઓ. એક્સપોમાં થાકી ગયા છે. કેટલી ખરીદી કરી? 12,000 બસ? વધારે નહોતું લેવું કંઈ? પૈસા જ નતો. ચેતન કુમારને કેવું તો મોકલાઈ દે. પછી કમાઈ ના પકો એટલા. પોઝિટિવ રહેવાનું, નેગેટિવ નહીં રહેવાનું. ના ના કમાઈ ના તો ખાલી બધાને કહેવાનું ના હોય. નજર લાગે. સાચી વાત. અમે લોકો ગાડી બેઈએ ગયા ને અડધે આયા ને હવે હોય પોણી ખૂબ તરસ લાગી એ હોય તો પોણી અમે તો લેવા ને જો બહાર લેવા જઈ હોય કણીએ જો પેલા જોવા દર્શન હોટલે ઉપાઈ કઈ દી પાણી લઈને આવે પછી બધો પી લો ટોકી ફૂલ કરી દે પછી અમે નીકળી. તો ચાલો કન્ટિન્યુ. તમે જવાનું બસમાં આવે જેવો થયો જેવો તો જેવો ને આવ્યો હોય થાય વળતો થયો એટલે જેવો થયો. તો કંઈ નહીં ચલો કન્ટિન્યુ. ફરીથી બધા એને પડીકા લઈને બેસી ગયા હોય એમ પડીકા ખાવા હતા. પાછો શું કહેતો હતો રિયા? એ રિયા શું કહેતો હતો ખાવાનું પડીકાનું? ના પાડજો કે હું તો ખાલી કે તું લઈ દે તારમાંથી 2 મોટા ખાઈ લેવો.
આખું પડીકું લઈ અને આખું પડીકું ખાઈ ગયો. લઈ લીધું. શાક રોટલી ખાધી, છાશ પીધી, વડાપાઉં ખાધું, દાબેલી ખાધી, વઘારેલી રોટલી ખાધી અને એનો ના પેલું કુરકુરે ખાધું, વીલ્સ ખાધી, પોપરિંગ ખાધી. ફરીથી ખાવી, આખું પડીકું એકલા ખાલી કરી દીધું. તો મોટું છે માનતાડો. તો કોઈ ને એમાં કેટલા વાગે ઘેર પહોંચશો? 10 વાગે રાતે 2 કલાક થાય. બ્રેક કરતા જાઓ. રિયાડી ઉતારજો પડ્યો એની. બ્રેક કરતા જાઓ. હું રિક્ષામાં બેન પાલનપુર આવી ગઈ અને ચેતન સાહેબ મને લેવા આયા. પકડાવો છે તને થોડા થેલા હેડો. લાઈ માર માટે કોઈ ના કંકોડા લાવ્યું. બહુ હોય કેટલા કલાક શું નાસ્તો કરવો હે? શું કરાવે હા શું નાસ્તો કરાવે તમે કહો, તમારે જે ખાવું હોય. આટલામાં તો કોઈ સારું નહીં મળતું પકોડી ખાઈ લો. પેલે ખાટી ખાટી મને નહીં ભાવતી ભાઈ. ફ્રેન્ડ્સ આ ઉરી આટલી બધી શોપિંગ કરીને આવી મને બતાવે. હવે આમ હું આમાં જોઈને શું કહેવાનું આને? મને આ બધું બતાવે, મને શું ખબર પડે કહો? આ બધું શું હે? કેટલાનો હે? 1000-2000 નો આવી છે? 12,000 નું. હે ખાલી આટલું 12,000 નું. મને એમ થાય કે ખાલી આટલું 12,000, મને તો એમ કે થોડું વધારે છે, આ તો ખોલ્યું તો ખાલી આટલું છે ને 12,000 નું. તો આવું તો જોવું તો મારા પપ્પા દાઢી વાંધી કરી આવું પડ્યું હોય. દાઢી વંથી છે ને આ 500 રૂપિયાનો. શું હે? ખોટો ના આ તો ઇન્વેસ્ટમેન્ટ જ છે. જો કે વાંધો નહીં, હા બહેરું કમાઈ લે એમાંથી. શું કહેવું? આ થેલી કેટલા ની આવી? એ થેલી બધી ફ્રીમાં આવી. શું વાત હે? તમે એકાદી લઈ જઉં કરી લઈ જઉં ખાલી કરું લઈ જઉં. તેમણે જીવ બાળી નાખશે ને પડી જાય રસ્તામાં. હે ઉતાવાળા ઉર્વી નાસ્તો કરાવી કે નહીં કરાવતી કે? હા શું કરાવી? પકોડી. નહીં ખાવી પાણીપુરી તો. ફોન મેં છે મલાવી આટલો. ક્યાં કીધી? મેં પકોડી કીધી. આ સિવાય સ્પ્રે ખબર છે આપણે એનો અકડિયા વાળ કરવાનો પછી સ્પ્રે મારો ને તો અકડિયા રહી હતી હલે નહીં. જીભ ઉપર મારે તો કશું નાનપણમાં. તમારા જીવ ઉપર મારે તો. ચલો કઈ નહીં, નાસ્તો કરાવો ઉર્વી. આપણે નાસ્તો કરવા જશો, ખુશી ખુશી ખાઈ લેવો. શું ખવડાવશે? હાલ તો કીધું, કેટલી વાર પૂછવાનું? નહીં ખાવી પકોડી, નહીં ખાવી. હું જવું ઘરે અને ઉર્વીને ઉતાર દઉં અહીંયા ગાઈસ પંચવટીના. ગાઈસ થોડી વારમાં જોજો હું વ્લોગ મૂકે છે. પકોડી અમે બે હાથે ખાતા હશે. એટલે પકોડી યાર ખાઈ ખાઈને કંટાળ્યો, હવે નહીં ખાવી. હું ઓકે તને મૂકી જવું તારે ઘરે, બરાબર? સી યુ લેટર. અને પછી હું જવું ઘરે, બરાબર? હાલ એમ બ્લોગમાં હું ઓછો આવતો હશું એટલે તમે લોકો મને મિસ કરતા હશો. આ જો મિસ નહીં કરતા બિલકુલ એ નથી. આનું મોઢું જોવું ગમતું નહીં હોય, પણ હેડો હવે થોડું મેનેજ કરી લેજો મારા કારણે. થોડું ગાઈસ તમે મને જો હટ શેડા યાર. એ ગાઈસ તમને ને મન જોવી ગમે ને ખાલી કમેન્ટ કરજો. કોણે જોઈ ગમતી છે? તમને નહીં ગમતી કે? બરાડા જેવું મોઢું હે. તમને નહીં ગમતી ને બસ તાણે હેડો. ગત્તું એ નાન. ઓકે હેડજો મોડું. ચલો મળીએ. તો ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ છું અને ખાઈ લીધું અને હું ઊંઘી ગઈ હું. ઠંડી લાગે, થાક બી લાગે, એટલે હવે વ્લોગનો અહીંયા જ એન્ડ કરું. તો જો આજનો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર, સી યુ. અને આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો. બાય.